શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. શ્રી હરિએ નમઃ. પદ્મપુરાણ ભાગ 1 અધ્યાય 1 થી 5. સૃષ્ટિખંડ. સૃષ્ટિની શરૂઆતનું અદ્ભુત રહસ્ય. જ્યારે આ દુનિયા જ નહોતી, સૂર્ય ચંદ્ર ન હતા, આકાશ કે ધરતી પણ નહોતા, ત્યારે હતું શું? તો આ રાજ શું છે? આ વિચારવા જેવી વાત છે, જે વાતથી આપણે અજાણ છીએ. આપણે જે પુરાણની વાત જાણવા માટે જઈએ છીએ તેમાં છુપાયેલા સવાલના જવાબ, જેનાથી આપણા વિચારો પણ બદલી જાય છે. શું સાદનું ભોજન સાચે જ આપણા પૂર્વજ સુધી પહોંચે છે કે પછી ભ્રમ છે? એક વૃક્ષ વાવવાથી માણસને 10 પુત્રોનું સુખ અને મોક્ષ કેવી રીતે મળે છે? દેવતાઓના રાજા ઇન્દ્ર પર 1000 આંખો કેમ થઈ? કયા પાપના કારણે એને દાગ લાગી ગયો? અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયું ગુપ્ત સ્નાન, જે સવારના સમયે સ્નાન કરવાથી જન્મોજન્મના પાપ ધોવાઈ જાય છે? આ એક કહાની નહીં, પણ સચ્ચાઈ છે કે માનવીને કલયુગની મૂંઝવણોથી બહાર લઈ શાંતિને માર્ગે લઈ જાય છે. હવે આપણે એ સમયની વાત કરીએ જ્યારે દેવો અને અસુરો વચ્ચે અમૃત અને વિષ માટે સંઘર્ષ થયા હતા. અને શાસ્ત્ર એમ કહે છે, કથા સાંભળવામાં જેટલું ફળ મળે છે ને, એનાથી વધારે કથા સંભળાવવાથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. સૃષ્ટિખંડ અધ્યાય 1. નૈમિષારણ્યમાં ઋષિની જિજ્ઞાસા વધી. આ એ સમયની વાત છે, ધરતી પર કલિયુગ પ્રવેશી ગયો હોય તેવું લાગતું હતું. નૈમિષારણ્ય એક એવું પવિત્ર વન જ્યાં સમય પણ થંભીને વિશ્રામ કરે છે. એ જગ્યા પર 88,000 ઋષિમુનિ એકત્ર થયા અને ચહેરા પર ચિંતા છવાયેલી હતી. તે જાણતા હતા સમય આવી રહ્યો છે, તે ખૂબ જ કઠિન હશે, સચ્ચાઈ છુપાઈ જશે અને મન અશાંત થઈ જશે. એ જ સમયે સૂત પુરાણી પધાર્યા, જે જ્ઞાનનો જાણે કે ભંડાર હતો. એની અંદર સૂર્ય જાણે છુપાયેલો હોય. એને જોઈને ઋષિઓની આંખમાં ચમક આવી ગઈ, જાણે ડૂબતાને કિનારો મળી ગયો. શૌનક ઋષિએ આગળ આવીને આદરથી પૂછ્યું, હે મહાજ્ઞાની સૂતજી, અમે સાંભળ્યું છે કે બ્રહ્માએ એક એવું પુરાણ રચ્યું છે જેમાં વેદોનો સાર રહેલો છે. એ પદ્મપુરાણ કેવું છે? એમાં પાપને બાળવાની કેટલી શક્તિ છે? અમને એ કથા સંભળાવો, જે સાંભળવાથી મનનો મેલ ધોવાઈ જાય, અને અમને બતાવો કે આ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ અને કમળનું ફૂલ કેવી રીતે ખીલ્યું, જેની ઉપર બેસીને બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી. સૂત પુરાણી હસ્યા, અને હસવામાં એટલી શાંતિ હતી કે પૂરું વન શાંત થઈ ગયું. તે બોલ્યા, હે ઋષિઓ, તમે જે પૂછ્યું છે તે માત્ર સવાલ નહીં, પણ જગતના કલ્યાણનો માર્ગ છે. હું તમને એ પુરાણ સંભળાવીશ કે જે સ્વયં વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. જેમ ગંગા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તેમજ પદ્મપુરાણ સર્વ શાસ્ત્રોમાં મુગટ સમાન છે, એટલે કે શ્રેષ્ઠ છે. ત્યાં બેસી રહેલા સૌ ઋષિઓ એટલા ઉત્સુક હતા કે સાચે શું છે જે છુપાયેલું છે? હવા પણ સ્થિર બની ગઈ છે કે આ કથાનો એક પણ શબ્દ ચૂકી ન જવાય, અને વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું. એનો અર્થ એવો છે કે ગુરુનું જ્ઞાન આપણી અંદર ઉતરતું હોય ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ બને છે. આ પદ્મપુરાણમાં જે લખેલું છે તે વિજ્ઞાન પણ જાણી શક્યું નથી. અધ્યાય 2. પુરાણનો પરિચય અને મહિમા. સૂત પુરાણીજીએ પોતાની આંખો બંધ કરી અને નારાયણનું ધ્યાન ધર્યું. પછી મધુર અવાજમાં બતાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે હે મુનિઓ, આ પદ્મપુરાણ કોઈ સાધારણ પુસ્તક નથી. 5 ભાગોમાં વહેંચાયેલું મહાસાગર જેવું છે. જ્યારે પણ ડૂબકી લગાવો ત્યારે નવું રત્ન હાથમાં આવે છે. આમાં 55,000 શ્લોક છે. આ ગ્રંથ પાપીઓ માટે વજ્ર સમાન છે અને ભક્તો માટે માની કોમળ ગોદ જેવું છે. સૂતજીએ આગળ સમજાવ્યું કેવી રીતે પુલત્સ્ય ઋષિને ભગવાન બ્રહ્માએ જ્ઞાન આપ્યું કે જેથી વહેતી ગંગાની જેમ ભીષ્મ પિતામહ સુધી પહોંચ્યા. સૂતજીએ બતાવ્યું કે કોઈ પણ વ્યક્તિ એક શ્લોક પણ સાચા મનથી સાંભળે તો 1000 ગાયોના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. આ પુરાણમાં ધર્મ શું છે અને મોક્ષ કઈ રીતે મળે છે, અને સંસારમાં રહીને પણ ભગવાન કેવી રીતે મેળવી શકાય છે. ઋષિ મુનિઓ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા. તેઓને અહેસાસ થતો હતો કે તેની આસપાસ શબ્દો નહીં, પણ કોઈ દિવ્ય શક્તિ રહેલી છે. સૂતજીએ કહ્યું કે ભગવાને વરાહ રૂપ ધારણ કરીને કેવી રીતે પૃથ્વીને બહાર ખેંચી લાવ્યા અને
રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો ને તીર્થોની ઉત્પત્તિ થઈ. આ ગ્રંથ અંધારામાં ભટકતા માનવીને મશાલ એટલે કે જ્યોત સમાન છે. જેમ જેમ સૂતજી મહિમા બતાવતા હતા ત્યારે ઋષિઓને નૈમિષારણ્ય નહીં પણ જાણે કે વૈકુંઠમાં બેઠા છે તેવું લાગી રહ્યું હતું. હર એક શબ્દ હૃદયમાં ઉતરતો હતો અને વિશ્વાસ આવી ગયો કે બધા જ પાપો જલીને રાખ બની જવાના છે. અર્થ એ છે કે કોઈ મહાન કામો કરીએ ત્યારે મહત્ત્વ સમજવું જરૂરી છે, ત્યારે જ તેનો ફાયદો થતો હોય છે. અધ્યાય 3. ફરીથી સવાલ ઋષિઓએ કર્યો કે સમયનું ચક્ર કેવી રીતે ચાલતું હતું અને બ્રહ્માજીની આયુ કેટલા વર્ષ છે અને તેના દિવસોમાં આપણી કેટલી પેઢી જતી રહે? સૂત પુરાણીએ ઋષિઓ સામે જોયું અને કહ્યું, સમય બડા બલવાન હે. તમે જેને દિવસ અને રાત કહો છો તે બ્રહ્માજી માટે માત્ર આંખ ઝબકે એટલી પણ નથી. ઋષિઓ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા અને સૂતજીએ કહ્યું, લોકોના કરોડો વર્ષો થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ બને છે. ઋષિઓ સાંભળો, જ્યારે 15 વાર આંખ બંધ કરી ખોલીએ ત્યારે કાષ્ઠા કહેવાય. 30 કાષ્ઠાનું એક મુહૂર્ત ગણાય અને 30 મુહૂર્ત મળીને લોકોનો એક દિવસ બને છે અને રાત બને છે. પરંતુ દેવતાના દિવસ અને રાત અલગ હોય છે. સૂર્યનું ઉત્તરાયણ દેવતાનો દિવસ અને દક્ષિણાયન હોવું રાત બને છે. જ્યારે બ્રહ્માજી એક દિવસ વીતે ત્યારે કલ્પ વીતી જાય છે. બ્રહ્માજીનો એક દિવસ વીતે ત્યારે એક કલ્પ વીતી જાય છે. આ એક દિવસમાં 14 મનુ બદલી જાય છે, એટલે કે 14 વાર દુનિયા બદલી જાય છે. ત્યારે બ્રહ્માજીની એક રાત બને છે. જ્યારે બ્રહ્માજીની રાત હોય ત્યારે પ્રલય થઈ અને દુનિયામાં પાણીમાં ડૂબી જાય છે. દુનિયા આખી સૃષ્ટિ આખી પાણીમાં ડૂબી જાય છે. ધરતી, આકાશ કે પાતાળ કંઈ જ બચતું નથી અને પરમાત્મામાં સમાઈ જાય છે. આ સાંભળી ઋષિઓને પોતાની જિંદગી એક પાણીના પરપોટા જેવી લાગવા માંડી. સૂતજીએ કહ્યું કે બ્રહ્માજીની આયુષ્ય 100 વર્ષની હોય છે, પણ 100 વર્ષ એટલે આપણે ગણી પણ ન શકીએ. આ સમયે બ્રહ્માજીની 50 વર્ષની આયુ છે. આ પરથી શીખવાનું એ છે કે અહંકાર કરવો ન જોઈએ. આપણું જીવન સાગરમાં એક ટીપા સમાન છે. પ્રભુ ચરણોમાં ધ્યાન ધરવું જોઈએ. અધ્યાય 4. સૂતજી બોલ્યા, જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી ત્યારે ભગવાને બીજા પાસે નહીં પણ પોતે જ રચના કરી. વિષ્ણુ ભગવાને બ્રહ્માને કેવી રીતે પ્રગટ કર્યા અને લક્ષ્મીજી પણ પ્રગટ કેવી રીતે થયા. પ્રલયકાળ પૂરો થયો અને સૃષ્ટિની રચનાનો સમય આવ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રા તોડી અને શેષનાગની શૈયા પર સૂતેલા હતા. તેની નાભીમાંથી અદ્ભુત કમળ નીકળ્યું. તે કમળ એટલું મોટું હતું કે તેની પાંખડીઓ દિશાઓને સ્પર્શતી હતી. તે કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા અને જોયું તો કમળ અને પાણી સિવાય ચારો દિશા કંઈ જ ન દેખાતું હતું. ભગવાને પ્રેરણા કરી કે હવે સૃષ્ટિની રચના કરવી કઈ રીતે. બ્રહ્માજીએ તપસ્યાથી અલગ અલગ શક્તિઓને જન્મ દીધો. તેણે સૌથી પહેલાં સનક સનંદનને માનસપુત્રને બનાવ્યો, પરંતુ જન્મ લેતા જ તે તપસ્યા કરવામાં લાગી ગયો. તેને સંસારની રચનામાં કોઈ જ રસ નહોતો. પછી બ્રહ્માજીને ક્રોધ આવ્યો. તે ક્રોધથી એક રુદ્ર પ્રગટ થયો. પછી સૃષ્ટિની રચના માટે ધન અને વૈભવની જરૂર હતી. સૂત પુરાણીએ કહ્યું, સાગરનું મંથન કરીને લક્ષ્મીજીને પ્રગટ કરીએ. કમળ પર બેસીને લક્ષ્મીજી પ્રગટ થયા. ત્યાં ચારો દિશા ઝગમગી ઉઠી. દેવ, દાનવ અને યક્ષોમાં લક્ષ્મીને જોઈ રહ્યા અને લક્ષ્મીજી તો કોઈ પણ સામું જોયા વિના જ વિષ્ણુજીની પાસે જઈ બિરાજમાન થયા. સૂતજીએ કહ્યું, આ એ જ લક્ષ્મી છે જે ધર્મની સાથે રહે છે. જ્યાં નારાયણ પ્રભુ ત્યાં જ લક્ષ્મીજી રહે છે અને જ્યાં અધર્મ હોય છે ત્યાં પોતાની બહેન અલક્ષ્મીને એટલે કે દરિદ્રતાને સ્થાન આપે છે. સૌ ઋષિઓએ મનથી લક્ષ્મીજીને પ્રણામ કર્યા. સમજવા જેવું એ છે કે ધન અને વૈભવ ત્યારે સારી રીતે ટકે છે કે ભગવાનની સેવા અને ધર્મમાં લાગેલા રહેવું જોઈએ. અધ્યાય 5. દક્ષ પ્રજાપતિએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે શિવજીને આમંત્રણ આપ્યું નહીં અને અપમાન કર્યું. ત્યારે ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ. સૂત પુરાણીએ કહ્યું, ત્યારે ત્યાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું અને અશાંત મન સાથે દક્ષે યજ્ઞ કર્યો તે કથામાં કહ્યું કે
અહંકાર મોટા મોટા જ્ઞાનીઓની પણ બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિને પોતાના પદનો ખૂબ જ અહંકાર હતો. તેણે મોટા યજ્ઞનું આયોજન કર્યું. સૃષ્ટિના સર્વ દેવી દેવતાઓ, ઋષિઓ અને ગાંધર્વોને બોલાવ્યા, પણ પોતાની દીકરી અને જમાઈ શિવને આમંત્રણ ન આપ્યું. ત્યારે કથા શ્રવણ કરતા ઋષિઓએ પૂછ્યું, કેમ? ખરેખર પાર્વતીના પિતા એવું કરી કેમ શકે? ત્યારે સૂતપુરાણીએ કહ્યું, શિવજીની રહેવાની રીત દક્ષ પ્રજાપતિને પસંદ ન હતી. સ્મશાનમાં શિવજી રહેતા અને ભસ્મ લગાવતા તે દક્ષ પ્રજાપતિને પસંદ ન હતું. માતા પાર્વતીને જ્યારે ખબર પડી કે પોતાના પિતાને ત્યાં ઉત્સવ છે, તો તે આમંત્રણ વિના જ નંદી પર સવાર થઈને પહોંચી ગયા. પણ ત્યાં જઈને જોયું તો એના પિતાએ શિવજી માટે કોઈ સ્થાન જ નહોતું રાખ્યું. ઉપરાંતમાં ભરી સભામાં શિવજીના અપમાન કરતા શબ્દો તેના પિતાના મુખથી સાંભળ્યા એ સહન માતા પાર્વતીથી ન થયું, અને સતીની આંખમાં આગ ઝરતી હોય તેવા ગુસ્સામાં મા પાર્વતીએ કહ્યું કે જે શરીરથી મારા પતિનું અપમાન થયું છે અને સાંભળ્યું છે, જોયું, તે શરીરનો હું ત્યાગ કરી દઈશ. એટલું બોલીને માતા પાર્વતીએ સમાધિ લગાવી તેની અંદર રહેલી અગ્નિને જાગૃત કરી પોતાના શરીરનો ત્યાગ કર્યો. જ્યારે કૈલાસમાં ખબર પડી ત્યારે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું અને જટા જોરથી પછાડી અને મહાકાલ વીરભદ્ર પ્રગટ થયા. વીરભદ્રે યજ્ઞને વેર વિખેર કરી નાખ્યો અને દેવતાઓ ત્યાંથી ભાગવા લાગ્યા. અહંકારથી યજ્ઞ કર્યો તે સ્મશાનવત બની ગયો. વીરભદ્રે દક્ષનું માથું કાપી નાખ્યું અને દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે શિવજીએ બકરાનું માથું લગાવી દક્ષને જીવતદાન કર્યું, કારણ કે તેનું અભિમાન કાયમ માટે ઉતારવા માટે કર્યું. આ જ્ઞાન એ છે કે કોઈ પણ વ્યક્તિનું રૂપ જોઈને અપમાન કરવું જોઈએ નહીં. ભગવાનના ભક્તનું અપમાન કરવાથી મૃત્યુને આમંત્રિત કરવા સમાન છે. ઓમ નમો ભગવતે નમઃ. ઓમ હરિયે નમઃ. જય શ્રી કૃષ્ણ.